નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડિયો સેશનની અંદર આપણે એક ટોપિક ડિસ્કસ કર્યો આગળના વિડિયો લેક્ચરની અંદર મીટર બ્રિજ વિશે. મીટર બ્રિજની અંદર આપણને બે અવરોધ R1 R2 L / 100 - L એક અવરોધ આપણે જાતે સેટ કરીએ છીએ અવરોધ પેટીની મદદથી અને એક અવરોધ અજ્ઞાત હોય છે અને આપણે ગેલ્વેનોમીટરને એ અવરોધ વાયર ઉપર આમ ફેરવતા જઈએ છીએ. જે બિંદુ આગળ આવી અને આપણને ગેલ્વેનોમીટરની અંદર પ્રવાહ 0 મળે એટલી લંબાઈ આપણે માપી દઈએ છીએ અને જે બિંદુ આગળ આપણને પ્રવાહ 0 મળે એને આપણે સમતોલન બિંદુ કહીએ છીએ. બરાબર છે? તટસ્થ બિંદુ કહીએ છીએ. એ લંબાઈ માપીએ છીએ એને 100 માંથી માઈનસ કરીએ છીએ અને આ રીતે આપણે અજ્ઞાત અવરોધને શોધીએ છીએ. તો એવું જ આપણે ઉદાહરણ જોવું છે. આ ઉદાહરણની અંદર જો તમને રકમની અંદર આકૃતિની અંદર દેખાય છે કે બિંદુ A થી 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ મળે છે. કેટલા અંતરે તટસ્થ બિંદુ મળે છે? 33.7 સેન્ટીમીટર આગળ. બરાબર છે? તો સૌથી પહેલા આપણે જોઈએ અહીંયાથી ગણતરી સ્ટાર્ટ કરીએ. તટસ્થ બિંદુ 33.7 છે. આપણું સૂત્ર શું છે? આકૃતિમાં તમે જોઈ શકો છો કયા બે અવરોધ જોડેલા છે? R અને S. કયા અવરોધ જોડેલા છે? R અને S. આપણે જ્યારે સમજ્યા ત્યારે R1 R2 લીધું. અહીંયા R અને S છે એટલે R/S is equal to સૂત્ર શું બનશે? L1 / 100 - L1. તમે L લો તો બી ચાલે. હવે તટસ્થ બિંદુ કેટલા અંતરે મળે છે? 33.7 સેન્ટીમીટર આગળ. એટલે L1 કેટલું આપેલું છે? L1 is equal to 33.7 સેન્ટીમીટર. તો જો R/S is equal to L1 એટલે 33.7 અને 100 - L1. 100 - L1 તો -33.7 એટલે 66.3 66.3 આ આપણને પરિણામ નંબર 1 મળી ગયું. ઓકે, હવે અહીંયા બીજું શું કહે છે કે S ને સમાંતર તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે S ને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે. 12 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે. જો S ને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે. S ને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડતા નવો અવરોધ S એને આપણે ઇક્વિવેલન્ટ કહી દઈએ. S સમતુલ્ય. સમાંતરનું સૂત્ર તમને ખ્યાલ છે. સમાંતરનું સૂત્ર શું છે? બે અવરોધને સમાંતર જોડીએ તો R equivalent is equal to R1 R2 R1 plus R2. અહીંયા એક અવરોધ તો છે જ, કયો? S. પણ એને સમાંતર બીજો કયો અવરોધ જોઈએ છે? 12 ઓહ્મ. બરાબર છે? તો આનું સૂત્ર શું હશે? 12S અને 12 plus S આ મળી જાય. ઓકે, હવે આપણે તટસ્થ બિંદુ કેટલા જગ્યાએ મળે છે? 51.9 આવે. તો તટસ્થ બિંદુ 50.19 આગળ મળે. તો જો અહીંયા R હવે S ની સાથે ઇક્વિવેલન્ટ આવી ગયું એટલે S ઇક્વિવેલન્ટ સમજી શકો છો મિત્રો. પહેલા S એટલું જ હતું પણ S ની સમાંતર બીજો અવરોધ જોડી દીધું તો એનું મૂલ્ય બદલાઈ ગયું. આ થઈ ગયું is equal to L1 dash અને 100 - L1 dash. L1 dash કેટલું છે? 51.9 બદલાઈ ગયું. તો R ની સાથે S ઇક્વિવેલન્ટ નું મૂલ્ય મૂકીએ એટલે 12S આ નીચે રહેશે આ ઉપર જશે. તમે સમજી શકો છો. 12 plus S is equal to L1 dash કેટલું છે?
51.9 100 માઈનસ 51.9 કરીશું મિત્રો એટલે જો 100 માઈનસ 51.9 એટલે 48.1 મળશે કેટલું મળશે 48.1 ઓકે આ મળી બરાબર હવે જો r/s એની વેલ્યુ આપણી જોડે છે તો આપણે આને આ રીતે સેટ કરીએ જો r/s 12 પ્લસ અહીંયા s અને નીચે 12 અહીંયા મૂકીએ r/s બરાબર છે is equal to 51.9 48.1 હવે આ ભાગને અહીંયા લઈ જઈએ r/s નું વેલ્યુ આપેલું છે તો જો 12 plus s r/s કેટલા છે 37 33.7 અને 66.3 is equal to આ 12 અહીંયા ગયા એટલે 12 ગુણ્યા 51.9 upon 48.1 બરાબર છે હવે જો અહીંયાથી આ જે સ્ટેપ છે એને આ બાજુ લઈ જઈએ તો આપણને 12 plus s મળશે તો જો અહીંયા 12 plus s is equal to આને પણ આ બાજુ લઈ જઈએ તો 12 cross 51.9 cross આ બાજુ જશે એટલે 66.3 divided by 33.7 cross 48.1 એમાંથી 12 માઈનસ કરીશું તો જો આનું સાદું શું આવશે મિત્રો 12 cross 51.9 cross 66.3 divided by 33.7 divided by 48.1 એટલે 25.47 12 plus s is equal to 25.47 तो s is equal to શું મળશે આ બાજુ જશે તો 25.47 minus 12 એટલે 30.47 13.47 ઓમ બરાબર છે હવે s ની જે કિંમત છે s ની જે કિંમત છે એ કિંમત આપણે સમીકરણ નંબર 1 ની અંદર મૂકી દઈએ તો આ કેટલી છે તો જોજો s ની કિંમત 1 માં મૂકતા r/s is equal to 33.7 અહીંયા 66.3 तो r is equal to 33.7 66.3 cross શું આવશે 13.47 આનું સાદું આપજો મિત્રો એટલે તમને અહીંયા કંઈક અવરોધ મળશે તો r અને s ની કિંમત મળી ગઈ મિત્રો ફરી સિમ્પલ એક્ઝામ્પલ ની અંદર શું કીધું છે કે પહેલા સંતુલન બિંદુ ક્યાં મળે છે 33.7 પણ હવે s ની સમાંતર બીજો બાર કોણનો અવરોધ જોડી દઈએ તો સંતુલન બિંદુ 51.9 આગે મળે છે તો r અને s ની કિંમત આપણે શોધવાની છે ખ્યાલ આવશે મિત્રો તો યાદ રાખજો બંને એક્ઝામ્પલ ની અંદર તમે અહીંયા સિમ્પલ r12 + r/s આ આપણે 12 અને અહીંયા 12 બરાબર છે r/s જે છે આ સ્ટેપને આ બાજુ લઈ ગયા બંને ગુણાકારમાં છે આને આ બાજુ લઈ ગયા બરાબર છે 12 આની સાથે હવે આની કિંમત મૂકી દીધી એને પણ એક બાજુ લઈ ગયા 12 + s થઈ ગયું તો આપણે એનું સિમ્પલ આ રીતે સાદું આપી શકીએ છીએ ઓકે તો એક્ઝામ્પલ ને ખાસ સારી રીતે જોજો અને સમજવાનો પ્રયત્ન
જ અગત્યનું